નમસ્કાર. શિક્ષણ કુંજમાં આપનું સ્વાગત છે. શિક્ષણ કુંજ સાથે હું છું રાજેશ ડાભી. હવે આપણે અગાઉ નેક્સ્ટ વિડીયો આપણે જોયા હતા કે અગાઉના વિડીયોમાં જોયું હતું કે સામાન્ય રહેઠાણમાં એન્ટ્રી કેવી રીતે કરવું, લોક હોય તો એન્ટ્રી કેવી રીતે કરવી, સ્વગણતરી કરેલી હોય તો આપણે એન્ટ્રી કેવી રીતે કરવી, અને રહેઠાણ સાથે દુકાન હોય તો એન્ટ્રી કેવી રીતે કરવી, છાત્રાલય હોય તો જેલ હોય તો કેવી રીતે એન્ટ્રી કરવી, આ ડિટેલ આપણે જોઈ હતી. હવે આપણે બાકીના જે ઓપ્શન છે તેના માટે આપણે એન્ટ્રી કેવી રીતે કરવી તે જોઈએ. હવે ધારો કે હું અહીં કોઈ પણ મકાન નંબર છે તે પુનરાવર્તન સાથે એન્ટર કરું અથવા નવો નંબર એન્ટર કરીશ અને અહીં જનગણના ઘર નંબર 9 આવશે. હવે આગળ વધીશ એટલે આપણી સામે ના ટીક કરીશું અને આ પ્રશ્નોના આપણે ટીક માર્ક કરીશું. હવે અહીં તમે જોઈ શકો છો કે આપણી સામે રહેઠાણ જોઈ લીધું, આપણે રહેઠાણ સાથે અન્ય ઉપયોગ પણ જોઈ લીધો. હવે બાકીના જે બધા ઓપ્શન છે ને તે કોઈ પણ ઓપ્શનમાં આ બે ઓપ્શન આપણે ટીક કરી શકીશું નહીં. એટલે કે શું તે સંસ્થાકીય છે અને તાળું છે, તે કોઈ પણ ઉપયોગ આપણે કરી શકીશું નહીં. હવે જેમ કે દુકાન છે તો દુકાન હોય તો અહીં દુકાન અથવા ઓફિસ, તો અહીં આપણે કારણ લખવાનું રહેશે કે ભાઈ કારણ શું છે, તો આપણે લખીશું દુકાન. તમારે થોડુંક વધારે ડિટેલ લખવી હોય તો તમે લખી શકો. જો આ બંને ઓપ્શનો ટીક કરી શકતો નથી. હવે દુકાન મેં ટીક કરી એટલે કોઈ પણ પ્રશ્નોનો જવાબ દેવાની જરૂર નથી, ડાયરેક્ટ તમે સબમિટ કરી શકો છો. બરાબર. એવી જ રીતે હું સ્કૂલ કે કોલેજ ટીક કરીશ તો અહીં મારે લખવાનું રહેશે શાળા. શાળા લખીશ અને આગળ વધીશ તો અહીં ડાયરેક્ટ કોઈ પણ માહિતી બીજી એન્ટર કરવાની થતી નથી. ખાતરી કરો એટલે એની એન્ટ્રી થઈ જશે. એવી જ રીતે હોસ્ટેલ, લોજ, ગેસ્ટ હાઉસ હોય તો આપણે તે અહીંયા ડિટેલ લખી અને આગળ વધીશું તો અહીં કોઈ પણ બીજી એન્ટ્રી કરવાની રહેતી નથી અને ડાયરેક્ટ આગળ વધીશું. હોસ્પિટલ હોય તો પણ કોઈ પણ એન્ટ્રી કરવાની રહેતી નથી. એવી રીતે કારખાનું, વર્કશોપ કે વર્કશેડ હોય તો પણ આપણે આગળ વધીશું તો કોઈ પણ બીજી એન્ટ્રી કરવાની રહેતી નથી. પૂજાનું સ્થાન હોય તો અહીં આપણે મંદિર હોય કે જે કંઈ હોય, ગુરુદ્વારા હોય કે જે હોય તે ડિટેલ અહીં લખીશું. મંદિર છે, ગુરુદ્વારા છે, મઢુલી છે, એવી રીતે આપણે આગળ વધીશું. અને તમારા કોઈ ખાસ ઉપયોગ માટે તમારે વધારે ડિટેલ લખવી તો તમે આગળ લખી શકો છો. બાકી કોઈ ડિટેલ અહીં ઉપલબ્ધ નથી અને આપણે ડાયરેક્ટ ખાતરી કરીને ટીક કરીને આગળ વધી શકો છો. હવે અન્ય બિન રહેઠાણ ઉપયોગ એટલે કે બિન રહેઠાણ એટલે કે રહેઠાણ ન હોય અને અન્ય કોઈ બીજો ઉપયોગ હોય તો એ પણ આપણે ટીક કરી શકીએ છીએ. જેમ કે મકાન તો છે પરંતુ ત્યાં રહેઠાણ નથી અને અન્ય કોઈ ઉપયોગમાં થતું હોય તો આપણે તે અહીંયા કારણ લખી શકો છો. જેમ કે ઢોર બાંધવા, તો એ ટીક કરો અને તમે આગળ વધશો તો અહીં કોઈ પણ બીજી માહિતી તમારે એન્ટર કરવાની છે નહીં. ખાતરી કરી અને આપણે આગળ વધી શકીએ છીએ. હવે ધારો કે તે ઘર ખાલી છે તો આપણે ખાલી પર ક્લિક કરીશું તો અહીં ડિટેલ તમે લખી શકો છો. જેમ કે કોઈ વ્યક્તિ છે એને મકાન સારું છે, મકાન એનું પોતાનું છે, પરંતુ મકાન ભાડે આપેલું હોય તો આપણને ત્યાં માણસ જોવા મળશે, પરંતુ મકાન ભાડે આપેલું નથી, અત્યારે મકાન ખાલી છે. બરાબર. તો એના માટે આપણે એન્ટ્રી કેવી રીતે કરશું? તો તમે અહીં ખાલી પર ક્લિક કરો અને ઉપયોગ શું છે તો કે ભાડુઆતની રાહ અથવા ભાડુઆતની શોધ શરૂ છે. બરાબર. એવી રીતે લખી અને તમે અહીં આગળ વધો પર ક્લિક કરશો એટલે અહીં કોઈ પણ ડિટેલ આપણે એન્ટર કરવાની નથી અને સબમિટ થઈ જશે. તો આપણે અહીં આ જે બીજા બાકીના ઓપ્શનો છે તે અહીં આપણે ચેક કર્યા છે. તો અહીં તમે જોઈ શકો છો કે આ બધા ઓપ્શન છે એમાં આપણે બીજી કોઈ પણ ડિટેલ છે તે એન્ટર કરવાની રહેતી નથી અને આપણે સરળતાથી સબમિટ કરી શકીએ છીએ. તો અહીં આ બાકીના જે ડિટેલ છે તેમાં આપણે સરળતાથી એન્ટ્રી કરી શકીએ છીએ. બાકીનો જે નેક્સ્ટ વિડીયો છે કે જેમાં એક જ મકાનની અંદર 2 કુટુંબ હોય તો કેવી રીતે એન્ટ્રી કરવી, ઘર હોય તો કેવી રીતે એન્ટ્રી કરવી અને એક જ ઘરમાં 2 કુટુંબ હોય તો કેવી રીતે એન્ટ્રી કરવી તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. આપને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.